આવતીકાલે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર. પાર્થિવ દેહના દર્શન બાદ સાંજે 5 વાગે નીકળશે અંતિમ યાત્રા. આવતીકાલે એક દિવસનો રાજકીય શોક જાહેર. તમામ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 47 મૃતદેહોની થઈ ઓળખ. 25 મૃતદેહો પરિવારજનોને સોંપાયા. પરિવારજનોનો સંપર્ક સાધવાથી લઈને મૃતદેહોની સોંપણી સુધીની સમગ્ર પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમની કરાઈ ફાળવણી. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડોક્ટર પી.કે. મિશ્રાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત. પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે પણ મેળવી તમામ માહિતી. એફએસએલ ખાતે ડીએનએ ટેસ્ટિંગ કામગીરી પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ. વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા તેમજ દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પ ડેસ્ક કરાયા શરૂ. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચૂકવણીમાં સહાયરૂપ થવા નોડલ અધિકારીઓની નિમણૂક. લોકરક્ષક કેડરની આજે યોજાયેલી લિખિત પરીક્ષામાં કુલ 95.80% ઉમેદવારોએ આપી પરીક્ષા. ગેરરીતિના 4 બનાવો સામે કરાશે કાયદેસર કાર્યવાહી. હાજર રહેલ ઉમેદવારોની OMR શીટની સ્કેનિંગ અંગેની કાર્યવાહી ચાલુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે. પ્રથમ તબક્કામાં સાયપ્રસના પ્રવાસે પહોંચ્યા. સાયપ્રસના રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. 16મી અને 17 જૂને કેનેડામાં G7 શિખર સંમેલનમાં લેશે ભાગ. મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાણી નદી પરનો પુલ ધરાશાયી. 2 નાગરિકોના મોત, 6ની હાલત ગંભીર. એનડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અભિયાન ચાલુ. મૃતકના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 5 લાખની સહાય. ઉકળાટ અને બફારા વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. જૂનાગઢ શહેર અને તાલુકામાં 1 ઇંચ વરસાદ. ભાવનગર શહેરનો કાળિયાબીડ વિસ્તાર પાણીમાં ગરકાવ. ગિરિમથક સાપુતારા ખાતે મેઘ સવારીથી આહલાદક વાતાવરણ સર્જાતા પર્યટકોમાં છવાઈ આનંદની લહેર.